પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટની મુલાકાત લીધી હતી. ત્યારે પ્રધાનમંત્રી ભરત બોગરાને પણ મળ્યા હતા અને કુંવરજીભાઈ બાવળિયાને પણ મળ્યા હતા. રાજકીય ગલીઓમાં વાતો એવી રીતના ચાલે છે કે બંને નેતાઓને મનભેદ અને મતભેદ બંને છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમની સાથે શું વાત કરી હશે હું તમને કહું. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટના જૂના એરપોર્ટ પાસે રેસકોર્સમાં જાહેર સભામાં આવ્યા હતા. ત્યારે જસદણના કદ્દાવર નેતા અને ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ ઉપાધ્યક્ષ છે ડૉક્ટર ભરત બોગરા અને રાજકોટથી જે જતા હતા ત્યારે અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા છે એમની સાથે પણ વાત કરી હતી જ્યારે એ નીકળ્યા હતા. ત્યારે બંને વિરોધી છે એમને ગણવામાં આવે છે એવી એક વાયકા છે. હવે એની વચ્ચે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે બંને સાથે વાતો પ્રધાનમંત્રીએ શું કરી છે. આપણે કોઈને મળીએ છીએ તો હાઈ હેલ્લો કરીએ છીએ એ પ્રકારની જ વાતચીત થઈ હતી એવી રીતના વાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર ભરત બોગરાને આટકોટ હોસ્પિટલ વિશે પૂછ્યું હતું અને સાથે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આયુર્વેદિકની પ્રેક્ટિસ કરો છો કે નહીં. ત્યારે ભરત બોગરાએ કહ્યું હતું કે ના સાહેબ, એલોપેથીની જ સારવાર અમે આપીએ છીએ. પ્રધાનમંત્રી જ્યારે દિલ્હી જવા રવાના થયા ત્યારે રાજકોટના જૂના એરપોર્ટ પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સાથે પણ એમણે થોડી ખાનગી વાતો કરી હતી. હવે કુંવરજી બાવળિયા અને પ્રધાનમંત્રી આ બંને વચ્ચે વાતો શું થઈ છે એ તો કોઈને ખબર નથી, કારણ કે બંને જાણે છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે રાજકારણની વાત નથી, કેબિનેટ મંત્રી છે તો એમના વિભાગ વિશે જ વાત હતી. હવે આ વાતો અત્યારે ચાલી રહી છે તો મને એવું લાગ્યું કે તમને જણાવી દઉં. ધન્યવાદ.